કોઈ ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન આપીએ છીએ ભાઈ, તમે સિંગલ છો? હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલના વ્લોગમાં. તો આપણે કાલે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી હતી કે ક્વેશ્ચન વાળો વિડીયો મૂકવાનો છે. તો અત્યારે શિવમભાઈ આપણા ઘરે આવી ગયા છે ક્વેશ્ચન બોલવા. તો હાલો આપણે ક્વેશ્ચન વાંચીએ ને જવાબ આપીએ. તો ગાઈસ, પેલો ક્વેશ્ચન એવો હતો ને કે ભાઈ તમને મળવું હોય તો ક્યાં આવવાનું? ભાઈ મને મળવું હોય ને તો તમારે જામનગરમાં આવી જવાનું. ગૂગલમાં સર્ચ કરજો જામનગર એટલે આવી જશે જામનગર. બીજો ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન એ હતો કે તમારી બેસ્ટીનું નામ શું છે? ભાઈ મારી બેસ્ટીનું નામ બટકી છે. બેસ્ટીનું નામ. ભાઈ તમે આટલા ખુશ કેમ રહો છો? ને રમલાનો છોકરો શું કરે છે? ભાઈ પ્લીઝ, આઈ એમ બિગ ફેન ફોર યુ. ભાઈ ખુશ રહેવાની એવું હોય ને કે કાંઈ ચિંતા ન કરવાની હોય, એમાં એવું હોય તમે જેટલી ચિંતા કરો એટલે તમે દુઃખી રહ્યો. ને રમલાનો છોકરો મોજ કરે. બધી બેનમાંથી ફેવરેટ બેન કોણ છે? જો આવો ક્વેશ્ચન તમે પૂછો ને હું કહું ને તો ધબાધબી બોલી જાય, સમજો છો? એટલે આવું હોય ને આમ થોડું કાપી નાખવાનું. ભાઈ શું હાલે જિંદગીમાં? ભાઈ જિંદગીમાં મોજે દરિયા આપણે, કાંઈ ચિંતા નથી. ભાઈ એક સેલ્ફી પણ પાડવી છે તમારા ભેગી, બિગ ફેન છું તમારો. અરે ભાઈ જામનગરમાં આવેલો ને ફોટા જ પાડશો આપણે, નફરા તમારી આવી. ભાઈ સાચું કહીજે, કેટલી લાઈન વાળી હતી તારી? ભાઈ લાઈન વાળીની તો વાત એવી કરું છું ને કે અત્યારે કાંઈ બોલી ન હોઉં લાઈન વાળીમાં. નકર તમને કે મારે કેટલી હોય ને અંદાજે તમે 4-5 ગણી લેજો ને. ભાઈ તમારું તો બ્રેકઅપ થઈ ગયું હતું ને, તો પાછું ક્યાંથી ગઈ હતી? ભાઈ ગોતવાની વાત તો એમ એવી છે ને કે આપણે હતી જ પણ થોડીક સાઈડમાં મેકી દીધું છે. થોડોક બ્રેક લઈ દો તો હવે એને શિવમભાઈ પ્રશ્ન બોલશે ને આપણે જવાબ આપશું. હાલો શિવમભાઈ. કેટલી ગાડીઓ છે ભાઈ તારી પાસે? મારા ગાડીઓની વાત કરીને તો એક એક્ટિવા છે, 2 સ્પ્લેન્ડર છે, એક બ્રેઝા છે, પાછી એક ડિજિટલ મીટરવાળી એક્ટિવા છે. 5 ગાડીઓ છે આપણી આગળ. બીજો ક્વેશ્ચન. ભાઈ તમે સિંગલ છો? હું સિંગલ નથી. ત્રીજો ક્વેશ્ચન. તમારી યુટ્યુબ ચેનલનું નામ શું છે ભાઈ? ભાઈ યુટ્યુબ ચેનલનું નામ મેં અહીંયા આપી દીધું છે, એમાં જોઈ લેજો, વિડીયો આવી જશે. હાલો તો આપણે ચોથા ક્વેશ્ચન પર વધીએ. હાલો ભાઈ શિવમભાઈ, તમારા ઘરમાં કેટલા સદસ્ય છે ભાઈ? અમારા ઘરમાં ભાઈ એને 4 સદસ્યો છે, 4. હાલો 5મો ક્વેશ્ચન. હાલો ગાઈસ, તમારી બર્થડે શું છે ભાઈ? મારી બર્થડે જે 12મો મહિનો ને 11 તારીખ. હાલો બીજો. ભાઈ તમારી ફેવરેટ બાઇક કઈ છે? મારી ફેવરેટ બાઇકમાં તો એવું છે ને, મારી ફેવરેટ બાઇક R15 છે, V4. હાલો ભાઈ. તમારી પાસે ભાઈ કબૂતર, એને તમે કેમ કાઢી નાખ્યા? તો કબૂતર ભાઈ આપણા નતા, એ ભાઈબંધ ના હતા. ભાઈબંધે ઘર બદલાઈ નાખ્યું એટલે આપણે એને પાછળના કબૂતર આપી દીધા. એટલે કબૂતર એના હતા, આપણા નતા. હાલો ભાઈ તમને કોઈ ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન આપે છે? પ્રમોશન તો આવે છે પણ સસ્તા છે એટલે કરવાનું મન નથી થતું. હાલો હાલો ભાઈ તમે ડેલી વ્લોગ કેમ નથી મૂકતા? ડેલી બ્લોગમાં એવું છે ને કે આપણને ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો. ટ્રાય કરશે હવે રોજ બનાવવાની. હાલો કમિંગ સમજ્યો ને. હાલો ભાઈ તમારું ડ્રીમ શું છે? કેવાનું એટલે આગળ તમારે કરવાનું છે શું? કેટલામાં પૂરું થવું જોઈએ? કેટલા દિવસમાં? એટલે 5 મહિના, 5 વર્ષ, 5 દિવસ? મહિના માને તો 1 વર્ષમાં ન થાય, 5, 10, 11 વર્ષ લાગશે. જોઈએ થાય કે નથી થતું, પછી જોઈ વિચારીએ આગળ શું કરીએ છીએ. હાલો બીજો ક્વેશ્ચન. હાલો ભાઈ બીજો પ્રશ્ન. ભાઈ સાચું કહીએ કેટલી લાઈન વાળી છે?
મારી લાઈન વાળીમાં તો એવું છે ને કે આ ફેમિલી બ્લોગ છે એટલે આપણે આને કાંઈ કહેતા નથી, કટ કરી નાખું. આપણે થોડોક બ્લોગ લીધો તો શિવમભાઈ ને ઘરે જવાનું થઈ ગયું એટલે એ ઘરે વહી ગયા હતા ને આપડા ક્વેશ્ચન ના ફોટા છે ને એના ફોનમાં હતા. પછી શિવમભાઈ નો પાછો ઘરે જઈને લઈ આવ્યો છું. હાલો આગળ કન્ટિન્યુ કરીએ. હાલો શિવમ भाई आपकी कितनी गर्लफ्रेंड रही है भाई? ભાઈ ગર્લફ્રેન્ડ ની વાત તો કરો ને એમ તો અંદાજે 5-6 હતી. હવે નથી, અત્યારે 1-2 હશે, પછી વધારે ન કહેવાય. હાલો બીજું. भाई पहली क्रश कौन थी? ભાઈ ક્રશ ની વાત તો એવું કરો ને મને એક્સેસ બહુ ગમતી, એ જ આપણી પેલી ક્રશ હતી. અત્યારે તો અમે એક્ટિવા લીધી છે, આપણે એક્સેસ લેશું થોડાક કમિંગ છું. ભાઈ તમે સ્કૂલમાં કઈ વાત ઉપર સૌથી વધારે ફેમસ હતો? ભાઈ સ્કૂલમાં હું એકલો ફેમસ નતો, અમારી આખી હાઈપર ગેંગ એને ફેમસ હતી લાંબા વાર માટે. અમે એને હાઈપર ગેંગ વાળા કોઈનું માનતા જ નહીં રહ્યો ને. એ આમ લાંબા વારમાં અમે એટલા ફેમસ હતા ને કે આમ વાત ન પૂછો. હાલો ભાઈ રાત્રે કેટલા વાગ્યા સુધી ઘરની બહાર રહેશ? ભાઈ રાત્રે હું એને અંદાજે 2-3 વાગ્યાથી બહાર રહું, પછી સવારે મારે સ્કૂલે જવાનું હોય એટલે સુઈ જાઉં છું. હાલો ભાઈ બાડેસ તને મૂકીને કેમ ગઈ? ભાઈ એમાં તો એવું છે ને કે આ બ્લોક થોડોક ઘરના માટે જે આમ પર્સનલ છે એટલે થોડુંક કહેવાય નહીં એવું, તો એમાં કહી દઉં વાક હતો મારો એનો બેનો વાક હતો, પછી આમ થોડુંક કપાઈ ગયું, સમજેજો. હાલો બીજો ક્વેશ્ચન. હાલો ભાઈ તમે કેટલામાં ધોરણમાં ભણો છો? હું આને અત્યારે 10મું ભણું છું. મારી સ્કૂલનું પ્રમોશન નથી કરવું એટલે સ્કૂલનું નામ નથી લેતો, પણ હું 10મું ભણું છું. કેટલા ટકા આવ્યા હતા ભાઈ 9માં? હા ભાઈ 9માં ટકાની તો વાત છે ને, આમ 70 આવી ગયા હતા અંદાજે. 70 રાખો ને. ભાઈ તમારું ઘર ક્યાં છે? હવે મારું ઘર એને જામનગરમાં છે. તમે જામનગર આવીને મને આમ DM કા ફોન કરશો ને તો હું તમને મળવા આવીશ કે તમે મને મળવા આવજો. ઘર તો ન કહી શકું કારણ કે થોડુંક પર્સનલ છે એટલે હું તમને ઘર ન કહી શકું, અને તમે જામનગર આવશો તેથી આપણે મળશું ટાઈમ હશે તો. હાલો બીજો ક્વેશ્ચન. હાલો ભાઈ તમે સૌથી વધારે સ્કૂલમાં કયા સબ્જેક્ટના ટીચર વધારે પ્રિય હતા? તો એમાં તો એવું છે ને મેં એને સંસ્કૃત રાખ્યું હતું, તો મને સંસ્કૃતના ટીચર બહુ ગમતા, એટલે બહુ અતિશય ગમતા. એ મને કાંઈ કહેતા નહીં, મારું એવું વાલું વાલું રાખતા, સમજો છો તમે. એટલે મીન્સ કાંઈ હતો નહીં, ખાલી આમ સારા ટીચર હતા એમ. હાલો બીજો ક્વેશ્ચન. હાલો ભાઈ અત્યાર સુધીમાં તમારી પાસે કેટલા ફોન હતા? મારે અત્યાર સુધીમાં ને અંદાજે આ મારો 6-7મો ફોન છે. હાલો બીજો ક્વેશ્ચન આગળ વધી. ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં શાયરી બનાવો છો, શાયરી બનાવવાનો વિચાર કોના પરથી આવ્યો? વિચાર તમને એવો હતો ને કે હું એને શાયરના વિડીયો હતો, એના મને શાયરી બહુ ગમતી. હજી મેં શાયરી લખવાનું ચાલુ કર્યું, બોલતો શાયરી લખવાના મને એને આમ લખતા એને 2-3 દી લાગતા, વધીને 4-5 દી લાગી જતા. ત્યારે એક ગઝલ અથવા શાયરી પૂરી થતી. એમાં તો વિચારમાં તો કાંઈ નથી એટલું બધું. હાલો બીજો ક્વેશ્ચન. ભાઈ તમારો સૌથી વધારે કયો ભાઈબંધ છોકરીઓ ભેગો છે? ભાઈ એ એને મારો એક ભાઈબંધ છે નીતિન નામનો, એ એટલી છોકરીઓને આમ લાઈક કરે, વાતો કરે ને તમને એની ચેટમાં એને જેટલા છોકરા જોવા નહીં મળે ને એટલી છોકરી જોવા મળશે, એમ એવું છે. એ પ્લે બોય છે એને જો લાઈન છે, તમે સમજો છો, એટલે એને છોકરીઓને એ ગમે એવું છે, સમજો. આગળ પાછળ વધારે ન કહેવાય. ભાઈ આપણી હાઈપર ગેંગમાં સૌથી વધારે રેસામણો ભાઈબંધ કયો છે? ભાઈ હાઈપર ગેંગમાં રેસામણો ભાઈબંધ છે ને અમારો देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है. ભાઈ જે હાલતા ચાલતા એને રીસાઈ જાય છે, પછી માની જાય છે એને આપણે એને એક કાદો સમજો છો વસ્તુ ખોરાવી દઈએ ને એટલે એ માની જાય, બીજું કાંઈ તો છે નહીં એમાં. હાલો બીજો ક્વેશ્ચન. તો હાલો ગાઈસ આપણે અહીંયા જઈને આજનો વિડીયો ખતમ કરી. તો જો તમને અમારો વિડીયો ગમતા હોય ને તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કોમેન્ટ કરજો, ને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. જો તમને હજી કાંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે પાછો વિડીયો બનાવશે, એમાં જવાબ દઈ દઈએ તમારા ક્વેશ્ચન.
તો આજ માટે આટલું જ.